નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણો કાર્યક્રમ મારું મંતવ્ય, જેમાં આપણે દરરોજ અલગ અલગ વિષયો ઉપર લોકોના મંતવ્ય લેતા હોઈએ છીએ। ક્યારેક રાજકીય વિષય હોય છે, ક્યારેક સામાજિક વિષય હોય છે, ક્યારેક લોકોને લાગતા વળગતા પ્રશ્નો હોય છે। ત્યારે આપણો આજનો વિષય જે છે એ ફક્ત બેંક હડતાલ ઉપર છે। અવારનવાર બેંકોમાં હડતાલ થતી હોય છે ને હડતાલને કારણે ક્યાંક ને ક્યાંક જે સામાન્ય લોકો છે તેઓની કામગીરી ખોટવાય છે, તેઓને તકલીફો પડતી હોય છે। નાની મોટી હડતાલ થતી હોય છે, ક્યારેક 2 દિવસ, ક્યારેક 4 દિવસ, ક્યારેક 7 દિવસ માટે હડતાલો યોજાતી હોય છે। અને હડતાલોને પગલે જે સામાન્ય લોકોની કામગીરી ખોટવાઈ જાય છે, કરોડોના વ્યવહારો હોય છે તે અટવાઈ જાય છે। તો ક્યાંક ને ક્યાંક જે ફક્ત એક શહેરની વાત નથી, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ હોય કે ગમે તે શહેર હોય, ત્યાં લોકોને હાલાકીઓ પડતી હોય છે અને ક્યાંક ને ક્યાંક તેમના પૈસાના વ્યવહાર હોય છે તે પણ અટકી જતા હોય છે। બેંક હડતાલ પહેલાં પણ યોજાઈ હતી 7 દિવસ માટે, અને ફરી એકવાર 2 દિવસની બેંક હડતાલ યોજાઈ છે, જેમાં કર્મચારીઓ દ્વારા પગાર બાબતે હડતાલ યોજાતા તમામ કામગીરી ઠપ કરી દેવાય છે। અને કામગીરી ઠપ થતાની સાથે જ જે લોકો બેંકમાં પોતાની કામગીરી લઈને જઈ રહ્યા છે તેઓને ધક્કા થાય છે, અને ધક્કા થવાની સાથે જ તેઓને જે પોતાના પૈસા અટવાઈ ગયા છે, પૈસા કાઢવા છે, પૈસા કોકને મોકલવા છે, પૈસા ટ્રાન્સફર કરવા છે, તેવા બધા કામ અટકાઈ જવાથી લોકો ઘણી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। ત્યારે આજનો આપણો વિષય છે બેંક હડતાલ, અને બેંક હડતાલના કારણે લોકોને પડતી મુશ્કેલીઓ। ત્યારે આપણે સૌથી પહેલાં તો અમદાવાદના લોકો સાથે વાત કરીશું, અને અમદાવાદના લોકોનું શું માનવું છે। બેંક હડતાલ થાય છે તે ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ હોય છે બેંકના, તેઓ માટે ફાયદાકારક હોઈ શકે, પણ જે સામાન્ય લોકો છે જેઓને દરરોજ બેંકમાં પોતાની કામગીરી માટે જવું પડતું હોય છે, તેઓને ક્યાંક ને ક્યાંક વાંધો પડતો હોય, તેઓને મુશ્કેલીઓ પડતી હોય, ત્યારે લોકો શું કહી રહ્યા છે અમદાવાદથી, આવો જાણીએ અમદાવાદીઓનું મંતવ્ય। એમ્પ્લોઈઝ એસોસિએશન આજની આ હડતાલમાં દેશભરના વીમા કર્મચારીઓ સાથે ગુજરાતના તમામ ડિવિઝનના કર્મચારીઓ હડતાલ ઉપર છે। અમારી માંગણીઓ પણ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની માંગણીઓ સાથેની બીજી બધી માંગણીઓ છે, અને આ હડતાલ આજે તમામ વીમા કર્મચારીઓએ સફળ બનાવેલી છે। અમે એવું કહેવા માગીએ છીએ કે આ દેશની જનતા, આમ તો આ હડતાલ જે 20 કરોડની લોકોની જે હડતાલ છે એ 140 કરોડની જનતા માટેની હડતાલ છે। પ્રશ્નો સામાન્ય જનતાના પ્રશ્નો છે, બધાના પ્રશ્નો છે, પરંતુ ટ્રેડ યુનિયનના માધ્યમ થ્રુ આ પ્રશ્નો જે છે અમે આ લડાયક મૂડમાં અમે આવી રહ્યા છીએ ટ્રેડ યુનિયનના માધ્યમ થ્રુ। આજે દેશને ખબર પડી 4.5 વર્ષ પછી કે નેતા બદલવાથી કોઈ માણસનું ભલું થવાનું નથી, દેશનું ભલું થવાનું નથી। જો તમારે દેશનું ભલું કરવું હોય તો નેતા નહીં પરંતુ નીતિ બદલો। આ સરકારે એવા પ્રકારની નીતિ અપનાવી છે કે જે કંઈ વિકાસ થાય છે એ વિકાસનો મોટા ભાગનો ભાગ જે છે ઉદ્યોગપતિઓ જમી જાય છે। એટલે આ સંદર્ભમાં આજે આપણે જોઈએ છીએ કે પણ મનમોહન સિંહની સરકારમાં એમ કહેતા હતા કે જોબલેસ ગ્રોથ, આ જોબ કટ ગ્રોથવાળી સરકાર છે, અને આ સરકાર જે છે એમની નીતિઓ નહીં બદલે ત્યાં સુધી આ દેશનો કર્મચારી આલમ, આ દેશનો મધ્યમ વર્ગ, આ દેશનો ખેડૂત, આ દેશનો શોષિત જંપશે નહીં, અને કોઈપણ સંજોગોમાં એમની માંગણીઓ માટે રસ્તાઓ પર આવીને ઊભો રહેશે। આવતીકાલના પણ આ જ પ્રકારના કાર્યક્રમ છે તમામ ડિવિઝનલ ઓફિસોમાં। આજે અમારી LIC ઓફિસની અંદર આશરે 300 થી 400 માણસો 1.5 કલાક સુધી ડેમોન્સ્ટ્રેશન કરી અને અત્યારે આ રેલીની અંદર જોડાયેલા છે। રાજેશ વ્યાસ, પ્રેસિડેન્ટ મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ યુનિયન એસોસિએશન, સાથે જનક રાવલ, જનરલ સેક્રેટરી મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન, કોમ્રેડ RB સરૈયા, ચેરમેન મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન। આજે દેશના 10 મોટા સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના નેજા હેઠળ રાષ્ટ્રવ્યાપી મહાહડતાલનું આયોજન છે, જે સંદર્ભે અમારી માંગણીઓના ટેકામાં અમે આજરોજ અહીંયા વિક્ટોરિયા ગાર્ડનથી ખાનપુર શ્રમ ભવન ખાતે મહારેલીનું આયોજન કર્યું છે, જેમાં આજ આપ જોઈ શકો છો 5000થી વધારેની તાદાદમાં આંગણવાડી બહેનો, આશા વર્કર, બેંક કર્મચારીઓ, વીમા કર્મચારીઓ, GIC, LIC, દરેકે દરેક સંગઠિત અને અસંગઠિત મજદૂર યુનિયનો અને કામદાર મંડળો આપની સમક્ષ હાજર છે આજની મહારેલીના સંદર્ભમાં। આ 3 રાજ્યોના ચૂંટણીઓમાં કિસાનોએ અસર બતાવી દીધી। હવે આજની મહારેલી અને આ મહાહડતાલ કામદાર અને કર્મચારીઓ છે એ આવનારી ચૂંટણીમાં આ સરકારને બતાવી દેશે, એની અમને ખાતરી છે। અમારી મુખ્ય માંગણી એ છે કે એક તો મોંઘવારી, લઘુત્તમ વેતન નથી, બેંક કર્મચારીઓ અને બેંક ઉદ્યોગમાં એ લોકો ઔદ્યોગિક સુધારાના નામે પ્રત્યાઘાતી સુધારાઓ કર્યા છે, બેંકોનું વિલીનીકરણ કર્યું છે, ખાનગીકરણ કરવા જઈ રહી છે, LICનું ખાનગીકરણ કરવા જઈ રહી છે, GICમાં ખાનગીકરણ કરવા જઈ રહી છે, આશા વર્કર અને
આંગણવાડી બહેનોનું લઘુત્તમ વેતન ગુજરાતવાળા આપતા નથી. ગુજરાત સરકાર આ વિવિધ માંગણીઓના સંદર્ભે અને ઔદ્યોગિક સુધારાઓ અને કામદાર વિરોધી લેબર કોડ એ લોકોએ પ્રત્યાઘાતી મજૂર કાયદાઓના સુધારો કર્યો છે, એના વિરોધમાં આ દેશની સમગ્ર કામદાર આલમ અને કર્મચારી આલમ આજે આંદોલનના માર્ગે છે. જે રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, શું મુખ્ય માંગણી છે અને કઈ રીતના આગળની રણનીતિ? બહુ સ્પષ્ટ છે. મોદી સરકારની અને રાજ્ય સરકારની કામદાર કર્મચારી વિરોધી નીતિઓને પરિણામે અને માત્ર ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓની તરફદારીવાળી નીતિને કારણે હિન્દુસ્તાનનો સમગ્ર શ્રમજીવી સમુદાય, કર્મચારી સમુદાય અને સેવા બજાવે છે તે સમુદાય સંપૂર્ણપણે આ સરકારથી નારાજ છે અને 12 માગણીઓ માટે છેલ્લા 3 વર્ષથી સતત સંઘર્ષ છતાં મોદી સરકારે એક પણ માગણીનો ઉકેલ લાવ્યા નથી. એટલા માટે 2 દિવસની 20 કરોડ માણસોની આ હડતાલ આખા દેશની રાજનીતિમાં મોટું પરિવર્તન લાવશે. અમારું સ્લોગન છે, હમારી માંગે પૂરી કરો વરના ખુરશી ખાલી કરો. આ સ્લોગન સાથેની આ લડાઈ શરૂ થઈ છે અને ગુજરાતમાં પણ અમને ખુશી થાય છે કે 1,40,000 આંગણવાડી વર્કર, આશા વર્કર અને મધ્યાહન ભોજન વર્કરો હડતાલ ઉપર છે. બેંક કર્મચારી, પોસ્ટ કર્મચારી, LICનો કર્મચારી, ફેક્ટરીનો મજદૂર, BSNL, દૂરદર્શનનો ટેકનિકલ સ્ટાફ, બંદરો, ગુજરાતના બધા બંદરો આજે હડતાલમાં જોડાણા છે અને 6 શહેરોમાં આવી જબરજસ્ત રેલી યોજાઈ રહી છે. આજે અહીંયા અમદાવાદમાં પણ જબરજસ્ત રેલી કરીએ છીએ અને અમારો અંદાજ છે કે ગુજરાતમાં 12 થી 15 લાખ કામદાર કર્મચારીઓ, સેવાર્થીઓ આજે હડતાલ ઉપર છે અને આવતીકાલે પણ હડતાલ ઉપર રહેવાના છે. દર્શક મિત્રો, જે રીતે આપણે જોયું કે એક તરફ અમદાવાદમાં જે બેંક યુનિયનના એમ્પ્લોય છે, બેંકમાં એમ્પ્લોય છે, તે લોકો ક્યાંક ને ક્યાંક પોતાની માંગો છે, તો બેઝિક પગારથી લઈને અનેક સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી એ લોકો 12 અલગ માંગણીઓને લઈને સરકારને રજૂઆત કરી રહ્યા છે અને એક તરફ પેલો વિરોધ બી કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે રીતે બેંકોનું અને LIC કંપની જેવી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવતું હોય છે, તેના વિરોધમાં 35 જેટલા ટ્રેડ યુનિયનો હડતાલ ઉપર છે. આજે સવારે અમદાવાદમાં અલગ જગ્યાઓ ઉપર રેલી કાઢી પોતાનો વિરોધ નોંધાવ્યો અને અંદાજે કરોડો લોકો આ રેલીમાં જોડાયા છે અને ગુજરાતમાં લાખો લોકો આ પ્રકારની રેલીમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આપણે રાજકોટ જઈશું અને રાજકોટમાં લોકોનું શું કહેવું છે અને બેંક કર્મચારીઓનું શું કહેવું છે તે પણ જાણીશું. બેંક હડતાલને લઈને લોકોનું શું મંતવ્ય છે, બેંક કર્મચારીઓનું શું મંતવ્ય છે, આજે આપણે જાણવાની કોશિશ કરશું. આપણી સાથે બેંકના કર્મચારી જોડાણા છે, એમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરશું કે કઈ મુદ્દે એમને હડતાલ મૂકી હતી. શું નામ છે બેન આપનું? કોમલ. ખાસ કરીને જો વાત કરીએ આજે હડતાલ 2 દિવસ, આજે અમે 8 અને 9 જાન્યુઆરી 2 દિવસે અમે હડતાલ રાખી છે. એનું મેઇન કારણ છે આ મર્જરનું છે. આજે બેંક ઓફ બરોડામાં 2 બેંક, દેના બેંક અને વિજયા બેંક, એનું મર્જર થવાનું છે. તો એના વિરોધી અમે આ 2 દિવસ માટે હડતાલ રાખી છે. આ મર્જરના જે ડિસિઝન છે સરકારનું, એના કારણે 401 જેટલી બ્રાન્ચો છે એ બંધ થવાની છે. તો પહેલાં તો સરકારને એવું હતું કે બધાય લોકોને, જે નાના માણસો છે અને છેક સુધી બેન્કિંગ જાય, એવું એનું ડિસિઝન હતું. તો આ મર્જરના કારણે તો એવું થશે કે 400 બેંક બંધ થશે તો એ ડિસિઝન મતલબ ઊંધું થશે કે બધાયનો વ્યાપ છે એ બેન્કિંગનો ઓછો થશે. તો એના કારણે ઘણો બધો કર્મચારીઓને ઘણો બધો ગેરલાભ થશે. તો આપણી સાથે બીજા ભાઈ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે? હરેશ પટેલ. જે અત્યારે લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બેંકને હડતાલને લઈને, એના વિશે શું કહેશો? અમારો જે આશા વર્કર બેન છે એ લોકો આપો અને એના માટે જો ધારાસભ્યનો પગાર 15 મિનિટમાં એ લોકો 65% સુધી વધારી શકતા હોય, 50%, 65% સુધીનો જો 5 મિનિટમાં એ લોકો પગાર વધારો કરી શકતા હોય, તો 18,000 રૂપિયા જે લોકો એકચ્યુઅલમાં કામ કરે છે એના માટે સરકારને પ્રોબ્લેમ છે. બીજું કે જે PF કન્ટ્રીબ્યુશન હોય છે એમ્પ્લોયરનું, એ લોકોને 1% કરવું છે. અત્યારે મિનિમમ 10% છે, એમાંથી 1% કરવું છે. તો સરકાર છે એ કોના માટે છે? આજે એમ્પ્લોયર માટે છે કે એમ્પ્લોયી માટે છે? અત્યારે આજે 20 કરોડ લોકો છે હડતાલ ઉપર ઉતરેલા છે. ભારતની સંખ્યા ગણી લો અને તમે હડતાલ ઉપર ઉતરેલાની સંખ્યા ગણો, તમે રેશિયો ગણશો તો દર 5 માણસે 1 માણસ છે આજે હડતાલ ઉતરેલો છે. જો વાત કરીએ સરકારની આ જે નીતિ છે, નીતિને તમે સરકારની આ નીતિ
મજૂર વિરોધી છે. મજૂરના જે કાયદા છે, લેબર એક્ટ છે, એમાં સરકાર બિલકુલ ફેરફાર કરીને યુનિયનને ખતમ કરવાની કોશિશ કરી રહી છે. એનો મતલબ એવો થાય કે થોડાક વર્ષો પછી એમાં હિટલરશાહી આવી જાય. જો અત્યારે આટલા 20 કરોડ લોકોનું સરકાર નથી સાંભળતી, તો હું એક માણસ જઈને સરકાર સામે રજૂઆત કરીશ તો મારું તો એ લોકો કેમ સાંભળવા? મારું નામ પ્રતિક ભટ્ટ છે અને હું ફેડરલ બેંક એમ્પ્લોય યુનિયનમાં રિજનલ સેક્રેટરી છું ગુજરાતમાં. અને સરકારની નીતિમાં બેઝિકલી એવું છે કે એ લોકો લેબર પોલિસીમાં ચેન્જીસ કરવા માગે છે. લેબર પોલિસી શું છે કે આજે 10 લોકો કામ કરતા હોય કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અને એ લોકો ઇલેક્ટ્રિસિટી યુઝ કરતા હોય, અધરવાઇઝ ઇલેક્ટ્રિસિટી યુઝ નથી કરતા અને 20 લોકો કામ કરતા હોય, તો આને ફેક્ટરી એક્ટમાં ગણવામાં આવે છે. જે લોકોને ફેક્ટરી એક્ટ લાગુ પડે છે એમને મિનિમમ વેજીસ એક્ટ, પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ, સ્ત્રીઓ જે ગર્ભવતી છે એને મેટર્નિટી લીવ, આવા તમામ કાયદાઓ એમને લાગુ પડે છે. એટલે આ કોઈ બેંક કર્મચારીઓની હડતાલ નથી, આ આશા વર્કરો અને બીજા CTU યુનિટ એવા ઘણા બધા યુનિટો છે કે જે આજે 20 કરોડ લોકો હડતાલ ઉપર છે. તો સંપૂર્ણપણે મજૂર વિરોધી કાયદો આ લઈ આવવામાં આવે છે. અત્યારે ઇન્ડિયામાં 92% લેબર ક્લાસ એવો છે કે જે અનઓર્ગેનાઇઝ છે. અનઓર્ગેનાઇઝ એટલે એ રીતનો કે એનું આવતીકાલે શું થશે એને પોતાને ખબર નથી. હાયર એન્ડ ફાયર કરી શકે. આજે એક વ્યક્તિ 48 વર્ષની ઉંમરે, 40 વર્ષની ઉંમરે છે, એ પોતે એક પોતાનું પરિવાર ચલાવતો હોય અને એને 8,000 રૂપિયા પગાર હોય, તો તમે સમજી શકો છો કે એ માણસનું પરિવાર ક્યારેય સુખી સંપન્ન ના રહી શકે. બેઝિક ફૂડ જે છે, બેઝિક કપડાં છે અને રોટી કપડાં મકાનની જરૂરિયાત જ જો સરકાર પૂરી ના કરી શકતી હોય તો પછી બીજી વસ્તુ અને બુલેટ ટ્રેનો દોડાવવાનો કોઈ મતલબ નથી. તો અમારી સાથે 20 કરોડ લોકો આજે રસ્તા ઉપર ઉતરેલા હતા. આનું માત્ર ને માત્ર આ જ કારણ હતું કે લેબર પોલિસી છે એ ચેન્જ ના કરો. વાત રહી બેંકોની, તો 3 બેંકનો મર્જર ઇનિશિયલ લેવલે કરવામાં આવેલું છે. આની પહેલાં SBIનું મર્જર કરેલું છે. એમના કર્મચારીઓની તમે હાલત જુઓ તો તમને એવું લાગે કે આ લોકોને છે VRS લેવા માટે ઇનડાયરેક્ટલી મજબૂર કરવામાં આવે છે. આજે તમારું કોઈ બેંકમાં ખાતું છે, વિજયા બેંકમાં કે બેંક ઓફ બરોડામાં, તો તમને વિજયા બેંકમાં કે બેંક ઓફ બરોડામાં કે ફલાણી ઢીકણી બેંકમાં તમને વિશ્વાસ છે કે આ બેંકની અરે મારા ટર્મ્સ સારા છે. કાલે સવારે ઉઠીને તમે જોવો છો કે ત્યાં કોઈ અલગ જ બેંકનું પાટિયું લાગી ગયું છે. તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ પ્રમાણે રાઇટ ટુ ચૂઝ કરીને એક અધિકાર તમને આપવામાં આવે છે કે તમારો અધિકાર છે કે તમે નક્કી કરો કે તમારું કઈ બેંકમાં ખાતું હશે. આ અધિકાર હવે રહેતો નથી. ગવર્મેન્ટ નક્કી કરશે કે આ 5 બેંક છે એમાંથી તમારે જેમાં ખાતું ખોલાવવું એમાં ખોલાવો, આ સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન રહેશે નહીં. તો બેઝિક ફંડામેન્ટલ રાઇટ જે તમારો રાઇટ ટુ ચૂઝ છે એની ઉપર પણ આ ઇનડાયરેક્ટલી સીધો હુમલો છે. ખાસ બીજી જો વાત કરીએ RBIની આમાં ભૂમિકા કેટલી અને ગવર્મેન્ટ સાથે તમારી? ગવર્મેન્ટ સાથે અમારે 2016ની સાલથી આ બાબતમાં મિટિંગ કરવામાં આવે છે. અમે લોકોએ રિપીટેડલી ધરણા અને હડતાલો પાડેલી છે. ગવર્મેન્ટનો એપ્રોચ આમાં એવો છે કે એ લોકો છે એ અમારી સાથે ટેબલ ઉપર કંઈક અલગ વાત કરે છે અને એકચ્યુઅલમાં કાગળ ઉપર કંઈક અલગ લઈ આવે છે. પણ પહેલાના 2 વર્ષ પહેલાની અને અત્યારની વાત કરીએ તો લોકોમાં હવે ધીમે ધીમે જાગૃતિ આવવા માંડી છે અને લોકો એ સમજે છે કે જેવું બતાવવામાં આવે છે એવું ખરેખર છે એ ઇકોનોમીમાં થતું નથી. માટે તમે જોશો અત્યારે તો બેંકોનું 12 લાખ કરોડ રૂપિયાનું NPA છે. હવે ગવર્મેન્ટ એમાં હેરકટ પોલિસી લઈ આવે છે. મતલબ કે કોઈ માણસના 1,000 કરોડ રૂપિયા NPA હોય તો ગવર્મેન્ટ એવું એને કહેશે કે 300 કરોડ રૂપિયા તમે ભરી દો એટલે તમારું ટોટલ દેવું માફ. તો 12 લાખ કરોડમાંથી 70% NPA જે છે એ ટોપના 5 લેવલના લોકોનું જ NPA છે. એ કોઈ એજ્યુકેશન લોન ડિફોલ્ટર નથી કે આ માણસ કોઈ સ્ટુડન્ટ લોન ડિફોલ્ટર કે ઓટો રિક્ષાવાળો ડિફોલ્ટ કરીને ભાગ્યો એટલે 12 લાખ કરોડ નથી થયા. એ 12 લાખ કરોડ એવા લોકોનું છે કે જે લોકો કોઈ પણ XYZ રીતે છે એ ગવર્મેન્ટ સાથે સંકળાયેલા છે. અને હું ને તમે બે સમજી શકીએ કે બેંકનો પટ્ટાવાળો કે બેંકનો ક્લાર્ક છે 12 લાખ કરોડ રૂપિયાનું ફ્રોડ ના કરી શકે. એના માટે 100% ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની સાથે સાથે તમામ લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય જ એમાં. તો આ વાતને ધ્યાનમાં લઈ અને અમે એવું કહીએ છીએ કે સામાન્ય માણસ અગર એના ખાતામાં 1000 રૂપિયા ના રાખે તો તમે એમાંથી મિનિમમ બેલેન્સના 150, 200, 500 રૂપિયા કાપો છો. એના કરતાં NPA રિકવરી માટે એવો સ્ટ્રોંગ કાયદો બનાવવામાં આવે કે તમામ ડિપોઝિટરોના પૈસા એમના ખાતામાં પરત મળે અને સામાન્ય માણસની બેંક તરીકે જ ભારતની દરેક બેંક રહેવી. જે રીતે આપણે જોયું કે રાજકોટના બેંક એમ્પ્લોય યુનિયનના અધિકારીઓ કે જે જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે બેંકોનું વિલીનીકરણ થઈ રહ્યું છે, જે બેંકો મર્જ કરવામાં આવે છે તેના કારણે બેંકમાં કામ કરતા લોકોને પણ ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. એક તરફ ધારાસભ્યોના પગાર જે રીતે વધારવામાં આવે છે સરકાર દ્વારા, ત્યારે ક્યાંક ને ક્યાંક જે બેંકમાં કામ કરતા લોકો સાથે અને લોકોની સાથે જોડાયેલા જે કર્મીઓ હોય એ લોકોના પગાર ન વધતા અંદાજે 20 કરોડ લોકો ભારતમાં આજે અને આવતીકાલે હડતાલ ઉપર છે.
ત્યારે વડોદરામાં આપણે જઈશું અને વડોદરાના લોકો અને વડોદરામાં બેંકમાં કામ કરતા કર્મચારીઓ સાથે વાત કરીશું અને તેઓનું આ અંગે શું મંતવ્ય છે તે જાણીશું. 2 દિવસથી બેંક હડતાલ પાડવામાં આવી છે. વારંવાર બેંકોની હડતાળ પડતી હોય છે, તેના લીધે નાગરિકો અટવાતા હોય છે. તો આ હડતાળોથી શું ફાયદા હોય છે અને શું નુકસાનો છે આપણે વાત કરીશું. આપની સાથે વેપારીઓ પણ જોડાયા છે. શું નામ છે આપનું? રાકેશભાઈ પટેલ. રાકેશભાઈ, આપનું શું કહેવું છે? આજે બેંકની હડતાળો પડે છે અને વારંવાર પડે છે અને આજે પણ 2 દિવસ માટે છે, શું કહેશો? બેંકની હડતાલો જે વારંવાર પડે છે એનાથી દેશને અને આપણા ગુજરાતને બહુ ઘણું નુકસાન થાય છે અને એના લીધે વેપારી વર્ગને પણ ઘણું નુકસાન થાય છે અને આખો એનો જે શિડ્યુલ હોય છે એ આખા શિડ્યુલમાં બહુ તકલીફો પડે છે. બેંક કર્મચારીઓને આટલા પગારો હોવા છતાં પણ જો પબ્લિકને આવી રીતે હેરાન કરવું હોય તો એનું શું કારણ એમ. અને આવા મુદ્દાઓ વારંવાર મહિનામાં 2-4 વાર હડતાલો પાડવી, બેંકનું કામ ખોરવવું, આ એક દેશ માટે દુઃખદજનક વાત છે. એનો હું અસ્વીકાર કરું છું. અન્ય એક વેપારી પણ છે આપણી સાથે. શું નામ છે? જસવંતભાઈ અમદલવાડી. જસવંતભાઈ, આપનું શું માનવું છે? આજે વારંવાર બેંકોની હડતાળ પડે છે, કેટલી વારંવાર બેંકોની હડતાળ પડે એનું નિરાકરણ વહેલી તકે આવવું જોઈએ. એમની માંગણીઓ હોય, વ્યાજબી હોય, એમને પણ કરીને આપે છે. ખોટી પબ્લિક હેરાન થાય છે. એમાં વારંવાર હડતાળ પાડે, એમાં વારંવાર આજે મારે 25,000ની જરૂર હતી. હું બેંકમાં ગયો તો કે સ્ટાફ નથી આવ્યો, અમે ઓફિસરો એકલા જ આવ્યા છે, તો તમને અત્યારે કોઈ કામ થાય નહીં, પણ થોડો 1 કલાક પછી લેટ આવો તો તમને અમે કંઈક વ્યવસ્થા કરી આપીએ, એવું કહે છે. વારંવાર આ યોગ્ય નથી. નોટબંધી વખતે પણ જ્યારે આખો દેશ કતારોમાં હતો ત્યારે બેંકવાળાઓ જે કર્મચારી છે તેમના ઉપર પણ ભારણ આવ્યું હતું અને ત્યારબાદ હડતાળનો સિલસિલો ચાલી રહ્યો છે. આપ સરકારને શું કહેવા માંગો? સરકારને આનું વહેલી તકે નિરાકરણ લાવવું જોઈએ અને આવું વારંવાર થતાં એની પર બેન લાવવો જોઈએ હડતાલ પર. આપણી સાથે સામાજિક કાર્યકર પણ છે અતુલ ગામેરી, તેમની સાથે ચર્ચા કરીશું. અતુલભાઈ, આ બેંકોમાં હડતાળ પડે છે વારે ઘડીએ, સામાન્ય માણસ પીસાય છે, આપનું શું કહેવું? જે વારે ઘડીએ હડતાળો પડે છે અને આ હડતાળો એવી હોય છે કે આજે 2 દિવસ હડતાળ હોય અને એના પછીના બીજા 2 દિવસ રજા આવતી હોય, શનિવાર રવિવારની રજા, એટલે 4 દિવસ સુધી બેંક વ્યવહાર ઠપ થઈ જાય છે. આમાં સામાન્ય નાગરિક, જે ગરીબમાં ગરીબ નાગરિક હોય, જેને કોઈક હપ્તા ભરવાના હોય, હપ્તા આવવાના હોય, એને પૈસા ભરવાના હોય, ચેક કોઈનો મૂકવાનો હોય, ગરીબનું આખું, મધ્યમ વર્ગને ગરીબનું આખું છીનવાઈ જાય છે, પૈસા વગરે પાંગડો થઈ જાય છે. અને સરકારને પણ વિનંતી છે કે જે લોકો હડતાળ કરી રહ્યા છે એમના પ્રશ્નો શું છે, પ્રશ્નો માંથી નિકાલ લાવે. મહિનામાં આઈ થિંક 4 વાર જે રજાઓ પડે છે તેના કારણે ગરીબને મધ્યમ વર્ગ બિલકુલ શોષાઈ જાય છે અને એ લોકોને વ્યાજે રૂપિયા લાવવા પડે છે. તો અમે સરકારને વિનંતી કરીએ છીએ અને જે પણ હડતાળ કરે છે એમને પણ વિનંતી કરીએ, તમે લાખો કરોડોનો પગાર લો છો, હજુ તમને શું જોઈએ છે? બીજી વસ્તુ એ છે કે જે લોકો હપ્તો ના ભરે તો પેનલ્ટી લાગતી હોય છે, કેમ કે બેંક બદલે હપ્તો ભરીને પેનલ્ટી લાગતી. બીજી બાજુ લાખોનો પગાર લઈને તમે આ બેંકોની વારે ઘડી હડતાલ પાડીને શોષણ નાગરિકોનું કરી રહ્યા છે. સાથે અનેક જાતના તમે ચાર્જ લગાવતા હોય અમારી સામે. કોઈ પણ બેંક વારંવાર અનેક પ્રકારના ચાર્જ લગાવે છે, તો આટલા બધા ચાર્જ લગાવીને તમે એક તો નાગરિકોનું લોહી ચૂસો છો, ઉપરથી હડતાલો પાડો છો, તો આમ આદમી જશે ક્યાં? અમારી સરકારને વિનંતી છે અને બેંક હડતાલ કરતા કર્મચારીને પણ વિનંતી છે કે તમારો જેટલો પગાર છે એટલો ગરીબનો તો 1 મહિનામાં એને વર્ષનો પગાર થઈ જાય એવું લાગે છે અમને. બેંકોની હડતાળ કેટલી યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી, કારણ કે બેંકોમાં જે કર્મચારીઓ છે એમને 70-80 રજા તો શનિ રવિની રજા મળતી હોય, એ સિવાયની એમની 22 રજાઓની સીએલની મળતી હોય, એ સિવાયની એમને તહેવારોની રજા મળતી હોય. એટલે આવી તમામ રજા, એટલે આખા વર્ષમાં 365 દિવસની અંદર તો એમના 150 જેવા 150 દિવસો તો નીકળી જાય છે. તો બાકીના રહ્યા 200 દિવસ, તો 200 દિવસ કામ કરવામાં બી એમને 80,000 રૂપિયાથી લઈને લાખ રૂપિયા પગાર મળે છે. છતાં જો આવી હડતાળો કરતા હોય એ બિલકુલ ગેરવ્યાજબી છે. અને જે આવી હડતાળો કરનાર સરકારે એવું પગલું પડે જે તે હડતાળ પર ઉતરે ને એવા કર્મચારીઓને એમનો પગાર કાપી લેવો જોઈએ અને જેટલા દિવસ એમને હડતાળ પર રહેવું હોય એટલે રહેવા દેવાના, પણ એટલા 5 દિવસ રહે તો 5 દિવસનો પગાર કાપી લે તો જ આ લોકો સુધરશે. અને આ લોકો સરકારને, અને સરકાર જ્યારે વિકાસની વાતો કરતી વિકાસના પંથે જઈ રહી હોય તો એવી સરકારને આ લોકોએ મદદ કરવાની જગ્યાએ સરકારની સામે બહાર ચલાવીને આમ આદમીનું શોષણ કરી રહ્યા છે. એટલે આ હડતાળ બિલકુલ એક પગલું છે પોતાની માંગો બનાવવાનું. જી, હડતાલ એક છેલ્લું પગલું હોય છે કે ભાઈ લેવું પડતું હોય, કોઈ પણ વેપારી હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, કોઈ મંડળ, જે પણ કર્મચારી હોય, એ છેલ્લું પગલું હોય. પણ આ જે બેંકોની હડતાલ છે વારે ઘડીએ પાડવામાં આવે છે. વારે ઘડીએ પાછલા વખતે પણ મહિનામાં પણ હડતાલ હતી, ફરી હડતાલ છે. હવે આ હડતાલના કારણે સરકાર આ જે હડતાળીઓ છે એમની સામે પગલાં લેતી નથી. એમની કારણો જે છે, કારણ હડતાલ પાડવાના વ્યાજબી છે ગેરવાજબી, એ અમને જાણ નથી, અમને જાણકારી નથી.
જો હડતાલના કારણો વાજબી હોય તો સરકારે એમના પર પગલાં લેવા જોઈએ, નિર્ણય લેવા જોઈએ. જેમ મારા મિત્રે કીધું કે આ લોકો 80,000 લાખ જેવો પગાર લેતા હોય છે. હવે આ લોકોને 80,000 લાખ જેવો પગાર મળતો હોય છે ને સરકાર પછી ઘણી ટાઈમ આ લોકોની માંગણીઓ માનીને પગાર વધારતી હોય છે. અને જ્યારે સાધારણ નાગરિકની વાત આવે તો સરકાર એવું નિયમ બનાવતી હોય છે કે 28 રૂપિયા કે 30 રૂપિયા વ્યક્તિ કમાતો હોય દિવસનો એ વાજબી છે. તો મોટી આમ જોઈએ તો આપણે સરકારે જે પણ નિર્ણય લે વાજબી નિર્ણય લે જોઈને વિચારીને લેવો જોઈએ. અને બીજું તો મને એવું લાગે છે કે શું સરકાર આ લોકોને પ્રોત્સાહન આપે છે? સરકાર એવું ઈચ્છે છે કે લોકો ખાલી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ઓનલાઈન લઈને ટ્રાન્ઝેક્શન કરે અને સરકાર એમના પર જાસૂસી કરી શકે એટલા માટે સરકાર એમને પ્રોત્સાહન આપે છે? એવું પણ હોય છે કદાચ. કારણ કે સરકાર આજકાલ જે આપણે જોઈએ છે કે દરેક સંસ્થાઓને છૂટ આપી છે દરેકના કમ્પ્યુટર, મોબાઈલ સંસ્થા વસ્તુ જોવાની. અને જો બેન્કો ઠપ થઈ જાય તો લોકો પછી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે બધા હોય છે બધા એના પર નિર્ભર રહેતી હોય છે. અને એક તરફે આપણે જોઈએ તો આવી વસ્તુને પ્રમોટ કરે તો સરકારની જાસૂસી કરવા માટે સરકાર જાસૂસી કરે એના માટે પ્રોત્સાહન છે એવું મને લાગે છે. મારું માનવું એવું છે. માટે આના પર નિર્ણય લેવો જોઈએ સરકારે. એવી રીતે વડોદરાના જે વેપારીઓ છે, અન્ય જે નાગરિકો છે, સામાજિક કાર્યકરો છે, તેમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે પ્રજા પોતાના પરસેવાની કમાણી બેંકોમાં મૂકતી હોય અને તે જ ઉપાડવા માટે તેઓને આજે હડતાળો નડતી હોય અને તેના માટે પણ રાહ જોવી પડતી હોય ત્યારે સરકારે કાં તો પછી આવા યુનિયનોની માંગણી નિરાકરણ લાવવું જોઈએ અથવા તો તેના ઉપર પગલાં લેવા જોઈએ. સહયોગી સુનિલ વનકર સાથે કૃણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. જે રીતે આપણે જોયું કે એક તરફ કર્મચારીઓ એમ કહી રહ્યા છે કે અમારી માંગો સંતોષાતી નથી એટલા માટે અમે હડતાલ કરીએ છીએ, ત્યાં ક્યાંક ને ક્યાંક વેપારીઓ છે, લોકો છે, સામાન્ય લોકો ક્યાંક ને ક્યાંક કોકના હપ્તા હોય છે, કોકને પૈસા ભરવાના હોય છે, તે પૈસા ન સમયસર ભરી શકાતા લોકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. ઘણીવાર જે રીતે બેંકો 4 કરતાં વધારે વખત ટ્રાન્ઝેક્શન કરવા ઉપર ચાર્જિસ લગાડતી હોય છે અને ચાર્જિસ લગાડ્યા ઉપરાંત પણ જે આ રીતે હડતાલ કરતી હોય છે તેના કારણે સામાન્ય લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. ત્યારે આજના મારું મંતવ્યમાં આટલું જ. વધુ એક લોકોના મંતવ્ય સાથે વધુ એકવાર આપણે જોડાઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.